આજે આપણે તે પરમ સ્વાધીનતા દર્શાવતો શ્લોક જોઈશું જે આત્મજ્ઞાની પુરુષની સંપૂર્ણ અલિપ્તતા અને સ્વતંત્રતાનું વર્ણન કરે છે. ભગવાન અહીં સમજાવે છે કે જે વ્યક્તિ પોતાની જાતમાં જ પૂર્ણ થઈ ગઈ છે તેની દ્રષ્ટિ સંસાર પ્રત્યે કેવી હોય છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 17માં આપણે જોયું કે જે મનુષ્ય માત્ર પોતાના આત્મામાં જ પ્રીતિ રાખે છે અને આત્મામાં જ સંતુષ્ટ છે તેના માટે સંસારમાં કોઈ કર્તવ્ય કે દબાણ બાકી રહેતું નથી. આજે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 18, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ એ વાતને વધુ સ્પષ્ટ કરે છે કે આવા મહાપુરુષને આ સંસારમાં કર્મ કરવાથી કે ન કરવાથી કોઈ ફરક કેમ નથી પડતો અને તે કોઈના પર નિર્ભર કેમ નથી હોતો. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ. 18. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, તે આત્મજ્ઞાની પુરુષને આ સંસારમાં ન તો કર્મ કરવાથી કોઈ સ્વાર્થ કે પ્રયોજન રહે છે, ન તો કર્મ ન કરવાથી કોઈ નુકસાન કે પ્રત્યવાય થાય છે, તેમજ તેનો સમસ્ત પ્રાણીઓમાં પોતાના સ્વાર્થ માટે જરા પણ આશ્રય કે નિર્ભરતા અપેક્ષા હોતી નથી. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આત્મજ્ઞાનીને કર્મ કરવાથી શું નથી હોતું? જવાબ: ન અર્થઃ, કોઈ અંગત સ્વાર્થ, લાલચ કે પ્રયોજન હોતું નથી. 2. તેને કર્મ ન કરવાથી શું નથી થતું? જવાબ: કોઈ પણ પ્રકારનું નુકસાન, પાપ કે બંધન થતું નથી. 3. સર્વભૂતેષુનો અર્થ શું થાય? જવાબ: સંસારના તમામ નાના મોટા સજીવો કે પ્રાણીઓમાં. 4. જ્ઞાની પુરુષનો પ્રાણીઓ પ્રત્યે કેવો સંબંધ હોય છે? જવાબ: ન કશ્ચિદ અર્થવ્યપાશ્રયઃ, કોઈ પણ જીવ પાસેથી પોતાનો સ્વાર્થ સાધવાની તેને કોઈ જરૂર કે નિર્ભરતા હોતી નથી. 5. કૃતેન અને અકૃતેન એટલે શું? જવાબ: કૃતેન એટલે કરેલા કર્મો દ્વારા અને અકૃતેન એટલે ન કરેલા કર્મો દ્વારા. 6. જો જ્ઞાનીને કોઈ સ્વાર્થ નથી તો તે કર્મ કેમ કરે છે? જવાબ: તે કોઈ ફળ માટે નહીં, પણ લોકસંગ્રહ, સમાજ કલ્યાણ અને યોગ્ય રાહ ચીંધવા માટે સહજભાવે કર્મ કરે છે. 7. આ શ્લોક સામાન્ય માણસથી કેવી રીતે અલગ છે? જવાબ: સામાન્ય માણસ કોઈને કોઈ આશા કે સ્વાર્થથી જ બીજા લોકો સાથે જોડાય છે, જ્યારે જ્ઞાની સંપૂર્ણપણે મુક્ત હોય છે. 8. વ્યપાશ્રયઃ એટલે શું? જવાબ: આશરો લેવો અથવા કોઈના પર આશા રાખીને બેસવું તે. 9. આ શ્લોક કઈ સર્વોચ્ચ સ્થિતિ બતાવે છે? જવાબ: સંપૂર્ણ આંતરિક સ્વતંત્રતા અને સ્વાધીનતા, એબ્સોલ્યુટ ઇન્ડિપેન્ડન્સ. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 3જા અધ્યાયનો 18મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. આંતરિક સ્વાધીનતા અને બિનનિર્ભરતા, ટ્રુ ઇમોશનલ એન્ડ સ્પિરિચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ. આપણે આપણી ખુશીઓ માટે હંમેશા બીજા લોકો, પરિસ્થિતિઓ કે ભૌતિક સાધનો પર નિર્ભર રહીએ છીએ. જો કોઈ આપણા વખાણ કરે તો આપણે ખુશ થઈએ, ન કરે તો દુઃખી થઈએ. જીવનનો ઉદ્દેશ આ પરવશતામાંથી મુક્ત થવાનો છે. જ્યારે આપણે આંતરિક રીતે સમૃદ્ધ બનીએ છીએ ત્યારે આપણને કોઈ વ્યક્તિ પાસેથી માન, પદ કે લાભ મેળવવાની અપેક્ષા નથી રહેતી. આ જ સાચી મુક્તિ છે, જ્યાં આપણી શાંતિનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં નથી હોતું. 2. ભય અને આશાથી પર થવું, ફ્રીડમ ફ્રોમ ફિયર એન્ડ એક્સપેક્ટેશન. જ્યારે કોઈ વ્યક્તિ પાસે ખોવા માટે કશું ન હોય અને મેળવવાની કોઈ લાલસા ન હોય ત્યારે તે નિર્ભય બની જાય છે. ભગવાન કહે છે કે જ્ઞાનીને કર્મ ન કરવાથી કોઈ નુકસાનનો ડર નથી અને કરવાથી કોઈ અહંકાર નથી. જીવનનો ઉદ્દેશ આપણી માનસિકતાને એટલી મજબૂત કરવાનો છે કે ભલે આપણને કોઈ કાર્યમાં સફળતા મળે કે નિષ્ફળતા, આપણી આંતરિક સ્થિરતા અકબંધ રહે. 3. નિસ્વાર્થ સંબંધોનું નિર્માણ, બિલ્ડિંગ સેલ્ફલેસ કનેક્શન્સ. ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ. આ વાક્ય આપણને સંબંધોની સર્વોચ્ચ શુદ્ધિ શીખવે છે. જ્યારે આપણે કોઈની સાથે સ્વાર્થ વગર જોડાતા શીખીએ છીએ ત્યારે તે સંબંધમાં પ્રેમ અને આદર પરાકાષ્ઠાએ પહોંચે છે. વ્યવસાય હોય કે અંગત જીવન, આપણો ઉદ્દેશ માત્ર લેવાનો નહીં પણ આપણી કુશળતા દ્વારા આપવાનો હોવો જોઈએ. જ્યારે આપણે આ ભાવ રાખીએ છીએ ત્યારે આખી સૃષ્ટિ આપણને મદદ કરવા આપોઆપ તત્પર બને છે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. આત્મજ્ઞાની પુરુષ સંસારના કોઈપણ લાભ કે નુકસાનની ગણતરીથી મુક્ત હોય છે. 2. તે પોતાની ખુશી માટે દુનિયાની કોઈ વ્યક્તિ કે વસ્તુ પર નિર્ભર હોતો નથી. 3. અપેક્ષારહિત થઈને જીવવું એ જ આધ્યાત્મિક ઉન્નતિની સર્વોચ્ચ સિદ્ધિ છે.
આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 19, જેમાં ભગવાન અર્જુનને આ આખી ચર્ચાનો નિષ્કર્ષ આપતા કહેશે કે તેથી તું સતત આસક્તિથી રહિત થઈને તારું કર્તવ્ય કર્મ કર, કારણ કે અનાસક્ત થઈને કર્મ કરનારો માણસ જ પરમાત્માને પામે છે. આ અત્યંત મહત્વપૂર્ણ શ્લોક સમજવા માટે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.